નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એક્ઝામ નૂક ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે ફરી લઈને આવ્યા છે આપણે ટાટ સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વના 20 પ્રશ્નો। તો જોઈએ। 1. કેળવણી એટલે બાળકના શરીર, મન અને આત્મામાં રહેલા શ્રેષ્ઠ અંગોનું પ્રગટીકરણ। આ કોનું વિધાન છે? તો ઓપ્શન બી, મહાત્મા ગાંધી। 2. ગુજરાતી સાહિત્યમાં પ્રેમ ભક્તિ ઉપનામ કોનું છે? ઓપ્શન બી, નાનાલાલ। 3. બુદ્ધિનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ઓપ્શન બી, હાવર્ડ ગાર્ડનર। 4. સંધિ જોડો। કૃષ પ્લસ ન। જવાબ બી। 5. નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ કોમ્પ્લેક્સનો વિચાર કયા સ્તરે અમલમાં મૂકવાની વાત છે? તો ઓપ્શન બી, ક્લસ્ટર સ્તરે। 6. મનોવિજ્ઞાનમાં ઇડિપસ કોમ્પ્લેક્સનો ખ્યાલ કોણે આપ્યો? તો ઓપ્શન સી, સિગમન્ડ ફ્રોઇડ। 7. સમાસ ઓળખાવો। પૂર્વગ્રહ। જવાબ સી, કર્મધારય। 8. શાળામાં બ્લુ પ્રિન્ટનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? તો ઓપ્શન બી, પ્રશ્નપત્રની રચના માટે। 9. થિયરી ઓફ મોરલ ડેવલપમેન્ટ નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? ઓપ્શન બી, લોરેન્સ કોહલબર્ગ। 10. ગુજરાતી વ્યાકરણમાં ઉષ્માક્ષર વ્યંજનો કયા છે? તો ઓપ્શન બી, શ, શ, સ, હ। 11. બાળકને તેની રુચિ મુજબ વિકસવા દેવો જોઈએ। આ કયા શિક્ષણવાદનો સિદ્ધાંત છે? તો ઓપ્શન બી, પ્રકૃતિવાદ। 12. પ્રજ્ઞા અભિગમમાં લેડરનો અર્થ શું થાય? તો ઓપ્શન એ, સીડી, ક્રમબદ્ધ પ્રગતિ। 13. કમ્પ્યુટરમાં યુઆરએલમાં આરનો અર્થ શું થાય? ઓપ્શન બી, રિસોર્સ। 14. ભારેલો અગ્નિ નવલકથા કયા ઐતિહાસિક બનાવ પર આધારિત છે? તો ઓપ્શન એ, 1857નો વિપ્લવ। 15. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કિલપેટ્રિક કોના શિષ્ય હતા? તો ઓપ્શન એ, જ્હોન ડુઈ। 16. વ્યક્તિમાપન માટેની ટાટ કસોટી કોણે આપી? તો ઓપ્શન એ, મુરે અને મોર્ગન। 17. છંદ ઓળખાવો। પૃથ્વી છંદમાં કેટલા અક્ષર હોય છે? તો બી, 17। 18. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો ઓપ્શન બી, રાજીવ ગાંધી। હવે 19. મનોવિજ્ઞાનમાં સ્મૃતિના 3 તબક્કાનો સાચો ક્રમ કયો? તો ઓપ્શન બી, સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ। 20. નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન, આ પંક્તિ કયા કવિની છે? તો ઓપ્શન બી, બ ક ઠાકોર। તો આવા જ પ્રકારના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં।